એવી ક્ષમા યાચના કરીએ છીએ કે સમયની પાબંદી હોય સર્વેનું સ્વાગત આપણે સમૂહમાં વિદ્યાર્થીઓની સન્માનની સાથે સાથે વડીલશ્રીઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરતા જશે. આપણે બધા તાળીઓના ગણગણાટ સાથે વધાઈ લેશું. વિદ્યાર્થીઓની સન્માનની સાથે સાથે વડીલશ્રીઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરતા જશે. આપણે બધા તાળીઓના ગણગણાટ સાથે વધાઈ લેશું. હવે જે વિદ્યાર્થીના નામ બોલાય છે અને કોઈ વિદ્યાર્થી બહાર ગયા હોય તો એમના પેરેન્ટ્સ પણ આ પ્રમાણપત્ર અને ટ્રોફી સ્વીકારી લે. વિદ્યાર્થી જો બહાર ગયા હોય તો એમના પેરેન્ટ્સ જે કોઈ આવ્યા હોય તે ટ્રોફી અને સન્માનપત્ર સ્વીકારી લે. माता બધા ઉભા સન્માનો આપીશું. બધો બધા મારા ગામની છોકરી એટલે મારી મમ્મીને બધું ખબર. હું ટ્યુશન લેતો હતો ગણેશમાં. એ વખતે મારી મમ્મીએ મને કીધું કે તારે ટ્યુશનમાં કોઈ છોકરી આવે છે આપણી આ વૈષ્ણવી નામની. તો આ મમ્મી આવે. એમણે કીધું કે એની પાસે તારે એક પણ રૂપિયો લેવાનો નથી. અને હાલમાં મેં 9મા 10મામાં ભણાવી છોકરી લગભગ સ્કૂલમાં નંબર પહેલો હતો. સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. અને હાલમાં હું રાજપીપળામાં એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવું છું. લગભગ 50,000ની ઉપર તેની ફી છે. પેલી છોકરીઓ સ્કૂલની પણ રાખી છે. અઢળક મહેનત કરાવે છે, અઢળક ફેસિલિટી આપે છે. પણ આ છોકરી આપણા સમાજની અહીંયાથી ત્યાં જયારે સ્કૂલમાં ગઈ પ્રાઇવેટ સ્કૂલમાં, હું તો બીજી સ્કૂલમાં છું, પણ એટલી મહેનત કરાવે તે પણ એ છોકરીઓ આ છોકરીની સાથે આવી ના જ આવી. અમે જે વખતે વિચાર્યું તે વખતે પ્રાઇવેટ સ્કૂલમાં જતો. ઘણા દૂરની ગળી હતી જે લોકો શું કહેવાય મહેનત કરીને પણ પહેલો નંબર ના લાયા. ઘણા બધા વિદ્યાર્થીઓનો ટાર્ગેટ હોય. પણ આનું પહેલો નંબર આવવા પાછળનું માત્ર એક
બાદમાં જે કંઈ શીખવામાં આવ્યા ને એમાં હું 9મા 10મા ભણાવું એટલે 8મા પછીના છોકરાઓ મારી પાસે અભ્યાસમાં આવે. હું મેથ્સ ભણાવું એટલે નોર્મલ એ લોકોને પ્લસ માઇનસનું કહેવાનું હોય, બેઝિક નોલેજ હોય જ નહીં. એટલે ત્યાર પછી હું છે અને મારા કેટલાક મિત્રો છે, અમે ગળડેશ્વરમાં હાલ એવો પ્લાનિંગ કર્યો કે ચાલો બેઝિક નોલેજ એ લોકોમાં ઓછું છે. હવે એક વાત તમે સમજો, ગળડેશ્વર કોઈ જાતની કોઈ આપણી કોઈ ઇન્ફોર્મેશન વગર અને મારા પપ્પા ફટાવાડામાં નોકરી કરતા હતા અને પપ્પાના સર હતા એ ખબર હતી કે આમની છોકરી 12થમાં છે. હું પહેલાં ગુરુકુલમાં હતી 10 સુધી, 11 12 એ વખતે સરકારીમાં જ કરેલું. એટલે એમને ખબર હતી કે આ છોકરી ભણે છે અને સારું ભણે છે. તો એ સર પોતે અમદાવાદ જઈને પોતે ફોર્મ લઈને આવે છે. આપણને ફોર્મ ભરતા પણ નહોતું આવડતું, એમને બધું જ કરી આપ્યું. પછી અમે ફોર્મ ભરીને આવ્યા. છેક સુધી એ સર અમારી સાથે હતા અને એમના લીધે જ હું આજે ફિઝિયોથેરાપીમાં એકચ્યુઅલી મને MBBSમાં મળતું હતું પણ સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હતું. આર્થિક પરિસ્થિતિ નથી બરાબર અને BDS મને મળતું હતું ફ્રી સીટમાં. તો મારે એકચ્યુઅલી ફિઝિયોથેરાપી લેવું હતું. અમે જ્યાં રહેતા હતા ને ત્યાં એક કાકાને લખવો હતો. તો હું વિચારતી કે બધા રોગ સારા થઈ જાય છે, બધા હરતા ફરતા થઈ જાય છે, તો આ લખવાનું કેમ નથી થતું? એમના પપ્પા અમારા સંબંધીઓ તથા રિલેશનમાં તેમજ અમારી સાથે ગેટકો જીવીમાં અમે ભેગા સર્ચ કરતા હતા. એમના ફાધરનું મૃત્યુ વખત ચાલુ બેઠક મારી પર અમારે મિત્રોની ટીમ ત્યાં જવાનું નથી અને આજે સ્ટેજ ઉપર આવ્યો તો અમારા સંબંધી તેમજ અમારા આજે અહીંયા ડિગ્રી પ્રાપ્ત કરી છે બહારમાં. અને એવું કહેવા માંગુ છું બધા પોતાના વિચારો વ્યક્ત કરતા હોય, રજૂઆત કરતા હોય. ટેકનિકલ કેવી વસ્તુ છે કે ટેકનિકલમાં સમજવું પડતું હોય એટલે સમજે ના કરવું પડતું હોય એવા જ લોકો આગળ એન્જિનિયરિંગ કરતા હોય, ડોક્ટરેટ કરતા મેડિકલ કોઈ પસંદ ના કરતા હોય. છતાં ટેકનિકલ વસ્તુ એવી છે કે તમે ટેકનિકલમાં જો આગળ એન્જિનિયરિંગ ડિગ્રી કરી શકો તો ઘણો સાવ છે. ફક્ત શિક્ષણ કે કોઈ બીજી ડિગ્રી જરૂરી નથી, ટેકનિકલ પણ જરૂરી છે. તમે કોઈ છોકરી યાકુમાં એમાં પપ્પા હતા તો ઇલેક્ટ્રિકલ તમે પસંદ કરી શકો, એટલે કે એન્જિનિયર બની શકો તો બહુ સારું છે. નોલેજ કેવું છે અને ત્યાં આગળ હિતેશભાઈ મને પણ બોલાયેલો. મેં જોયું કે ત્યાં આગળ IS કેડરના બધા લોકો હતા. એક તો ડાયરેક્ટર જનરલ પોલીસ હતા જે સાબરકાંઠાના. આ બધું જોયા પછી મને એમ લાગ્યું ફરી પાછી એમની પાસે મને એક પ્રેરણા મળી કે એ દક્ષિણની અંદર વ્યારા પાસે ગયું. કાર્યોથી ગજરાથી